ભાજપના ધારાસભ્યના ગામે મોજ, બાકીના ગામોને પોછા। રાધનપુર તાલુકાના ગ્રામ વિકાસમાં ભેદભાવનો થયો બ્લાસ્ટ। સરપંચ એસોસિએશનના પ્રમુખે કરી રજૂઆત। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર વિરુદ્ધ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે કે તેઓ તેમના પસંદગીના ગામો એટલે કે રાજકીય રીતે નજીકના સરપંચો અથવા સમર્થક પંચાયતોને લાખોની ગ્રાન્ટ ફાળવે છે, જ્યારે બાકીના ગામો વિકાસથી વંચિત રહી જાય છે। પશ્ચાદભૂમિ વિકાસ વગર ગ્રાન્ટ વિતરણમાં પાર્ટી પારપાસ। તાલુકાના અનેક એવા ગામો છે જ્યાં પાયાની સુવિધાઓ આજે પણ સપનારૂપી છે। રસ્તા ખાડામાં છે, ગટર વ્યવસ્થા ઠપ્પ છે અને પીવાનું પાણી પણ સમસ્યા છે, છતાં આવા ગામો સુધી ધારાસભ્યશ્રીની નજર જ નથી પહોંચતી। સરપંચ એસોસિએશનનો વિસ્ફોટક આક્ષેપ આવ્યા સામે। આ રાજ્ય સરકાર ગામ વિકાસ માટે કરોડો ફાળવે છે, પણ અમારા ગામ સુધી તો ધાબા ચણાયા નથી। ધારાસભ્યશ્રી માત્ર પોતાને ભાવતા ગામોને લાભ આપતા હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ રજૂઆત। સરપંચ એસોસિએશન દ્વારા લિખિત રજૂઆત। સરપંચ એસોસિએશન દ્વારા પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખશ્રીને લેખિત રજૂઆત કરી સ્પષ્ટ કહ્યું કે જો હવે પણ સમાન હક ન મળે તો સઘન વિરોધ થશે અને જવાબદારી સીધી જ પાર્ટી ઉપર જ હશે। વિકસિત ગામોની ચમક પાછળ બાકી ગામોની અંધકારમય હકીકત છુપાવી શકાય નહીં। પ્રશ્ન એ છે કે શું વિકાસના નામે ભેદભાવ યોગ્ય છે? શું રાધનપુર તાલુકાના તમામ ગામો માટે વિતરણમાં સમાનતા રહેશે કે પછી જનતાને પડતો ભરોસો પણ ભૂતકાળ બની જશે? આ ન્યાયની લડત છે, ગામોના હક માટેનો અવાજ છે। આના પર હવે પણ પક્ષ મૌન રહી શકે તેમ નથી। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। મારું નામ સોલંકી મુકેશભાઈ અને મારું ગામ બાદલપુરા છે અને મારા ધર્મપત્ની સરપંચ છે અને રાધનપુર તાલુકા એસોસિએશન સરપંચના પ્રમુખ છે, બરોબર। સરપંચો દરેક સરપંચોને અપેક્ષા હોય। અમારે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ કને અમે વારંવાર રજૂઆત કરી કે સાહેબ અમને ગ્રાન્ટ આલો અને ગામના વિકાસ કરીએ, બરોબર। તો વારંવાર અમને ખાલી વાયદા આપે કે આ તમને ગ્રાન્ટ આપશું આવું વારંવાર લગભગ 2-2.5 વર્ષથી આવ્યા પછી 1 રૂપિયો કોઈ અમુક સરપંચોને આલી છે, એમના અંગત હશે એમને, બાકી 15 થી 20 સરપંચો અત્યારે ગ્રાન્ટ વગર છે। તો અમારે ગામમાં વિકાસ કરવો તો શું કરવું? અમારે લાઇટના પ્રશ્નો હોય છે, પાણીના પ્રશ્નો હોય છે, ઘણી જાતના પ્રશ્નો ગામડામાં હોય છે। અમે સરપંચ છે એટલે અમારે ગામમાં રહેવાનું હોય, એમને કોઈ દાડો કોઈ ગામની મુલાકાતે નથી લેતા। શું પ્રશ્ન હોય, ઘણા કેનાલના પણ પ્રશ્ન હોય, પાણીની જ્યારે કેનાલનું હોય તો એ પાણી માટે ગામ લોકો અમને રજૂઆત કરતા તો સરપંચે લવિંગજી કને જાય અમે તો અહીંયા ધારાસભ્ય અમારી કોઈ વાત માન્ય ના કરે, બરોબર। મોટી વાતો કરે કે આમ ગ્રાન્ટ આલે તેમ ગ્રાન્ટ, હજુ સુધી અમને 1 રૂપિયો ગ્રાન્ટ નથી આલી। અને કયું કામ બાદલપુરામાં ગ્રાન્ટ આલી બનાવ્યું કે દરેક ગામમાંથી તમે જોઈ લો અને દરેક સરપંચને પૂછી લો, સરપંચોની રજૂઆત આવે છે કે અમને ગ્રાન્ટ લવિંગજી નહીં આલતા। અમે 10 થી 15 સરપંચો રજૂઆત કરવા જ્યાં લેખિત આલીથી મૌખિક રજૂઆત કરી, આ 1.5-2.5 વર્ષ થવા તો અમારે ગામમાં કામ શું કરવા? અને અમે પાર્ટીમાં જોડાયેલા છીએ, બધા સરપંચો પાર્ટીમાં જોડાયેલા એટલે શરમના મારે કોઈ અમે ના કહી શકતા હોય, પણ આ છેલ્લી ગતે અમારે કેવું પડ્યું કે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબને, અધ્યક્ષ સાહેબને અમારી ખાસ વિનંતી છે કે દરેક સરપંચોને ન્યાય મળવો પડે અને દરેક સરપંચોને વિકાસના કામો ગામમાં થવા પડે। શું નામ સર? મારું નામ સોલંકી મુકેશભાઈ પચાણભાઈ, બાદલપુરા।